મૃત્યુ એ અંત નથી તેવું કેટલીક સમાજો માને છે. અકાળે જીવ ગયેલા લોકોની આત્માઓ અલગ અલગ જગ્યાઓ ઉપર અશાંતિથી વણસતી રહે છે અને તેને શાંતિ અપાવવા માટે મોક્ષ તરફ લઈ જવાની કેટલીક ઘટનાઓ દિન પ્રતિદિન જોવા મળતી હોય છે. જોકે આવી અંધશ્રદ્ધાઓ હજુ પણ માનવ જીવનમાં ઉદ્ભવેલી છે તેવા જ દ્રશ્યો દાહોદમાંથી સામે આવવા પામ્યા છે. દ્રશ્યો દેખાડતા પહેલા તમને જણાવી દઉં કે આજનો ડિજિટલ યુગ, વિજ્ઞાનને માનનારા દેશમાં આજે પણ આવી કહાનીઓ દેખવા મળી રહી છે. કેટલીક સમાજોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ રહેલી છે જે આજે પણ યથાવત છે. તમે કેટલી જાહેરાતો કરો અંધશ્રદ્ધા પ્રત્યેની, પરંતુ તમારી સમાજોમાં આવી શૈલી હજુ પણ રહેલી છે. આજે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં મધ્યપ્રદેશના ભુવાને લઈને એક ગામના પરિવારજનો આવે છે, જેમાં ઝાયડસ હોસ્પિટલમાં થોડા મહિનાઓ અગાઉ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને તેની આત્મા હજુ પણ ઝાયડસ હોસ્પિટલની આસપાસ ભટકી રહી છે. એમ કહેવામાં આવે છે કે ગામના યુવાનનું અકાળે અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારના સભ્યોનું માનવું છે કે તેની આત્મા આજે પણ અહીં જ છે, અશાંતિમાં છે. જ્યારે ભટકતી આત્માને ઘરે લઈ જવા અને મોક્ષ અપાવવા માટે ભુવા પાસે જાય છે પરિવારજનો, અને મધ્યપ્રદેશના ભુવાને લઈને પરિવારજનો ઝાયડસ હોસ્પિટલ આવે છે અને ભુવો તેમજ પરિવારજનો હોસ્પિટલમાં પ્રવેશ મેળવે છે તો તેમને ત્યાં હાજર સિક્યુરિટીના જવાનો હોસ્પિટલ બહાર જઈને અંધશ્રદ્ધા કરવા માટે જણાવે છે. ત્યારે હોસ્પિટલના ગેટ બહાર ભુવાને ભટકતી આત્માની હાજરીનો અનુભવ થાય છે અને તે ભટકતી આત્માને ઘરે લઈ જવાની વિધિ ભુવો જાણતો હોય છે. તેવી અંધશ્રદ્ધા સાથે ભુવો આંખો મીચીને તાંત્રિક વિધિ કરે છે. લોકો શાંતિથી જોઈ રહ્યા છે આ અંધશ્રદ્ધાના રિવાજો. સમાજમાં એની ઊંડી માન્યતા છે. પછી ભુવાએ કહ્યું એની આત્મા અહીં જ છે. પછી ભુવાએ મૃતકની આત્મા સાથે ટ્રાન્સલેટ કરીને સંવાદ કર્યો હતો અને આત્માએ ભુવા પાસે પાણી, કેરી જેવી ચીજ વસ્તુઓ માંગી. તે તેને ચડાવવામાં આવી હતી. જ્યારે આત્માને ઘરે લઈ જવા માટે ભુવો ઊભો થયો અને ચાલવા લાગ્યો ત્યારે પરિવારની કેટલીક મહિલાઓ તેમના પલ્લુ વડે રોડ સાફ કરીને ચાલતી જોવા મળી હતી.